મારું નામ નિપા દર્શક વિઠલાણી છે. મારે હાલમાં 2 સંતાન છે. બંને પુત્ર રત્ન છે. હું આજે તમને ગર્ભ સંસ્કાર વિશે થોડી વાત કરવા માંગુ છું. ગર્ભ સંસ્કાર એ આપણા 16 સંસ્કારમાંનો પ્રથમ સંસ્કાર છે. ગર્ભ સંસ્કાર દ્વારા આપણે પણ ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ખરેખર આ એક મારા અનુભવની વાત છે. તમે નહીં માનો, પણ હું આ વાત અતિ વિશ્વાસપૂર્વક કહું છું અને તમને પણ એવો ચોક્કસ અનુભવ થશે. ગર્ભ સંસ્કાર દ્વારા જ વૈજ્ઞાનિક રીતે આવનાર બાળક માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટેનું વ્યવહારુ અને આચરણમાં મૂકી શકાય તેવા પ્રયત્નો સૂચવેલા છે, જે આજના કાળમાં તો ખૂબ જ આવશ્યક છે. જે ખરેખર અમારા અનુભવની વાત છે. મારે 2 પુત્ર રત્ન, તેમના નામ છે પનવ અને પ્રાંશુ. આ બંને પુત્રોને પ્રેગ્નન્સી પહેલા જ શ્રદ્ધા વેલનેસ સેન્ટરના ડૉક્ટર કોમલબેન વિઠલાણીના માર્ગદર્શન હેઠળ મેં ગર્ભ સંસ્કારને ફોલો કરેલું અને મને ગર્ભ સંસ્કારનું અદ્ભુત જ્ઞાન મળેલું. આજના કાળમાં સંસ્કારોની અતિ આવશ્યકતા સમજવી અને તેના માટે પ્રામાણિક પ્રયત્ન કરવા તે ખરેખર ભૂલાતું જાય છે. ત્યારે આપણા બાળકોને આ સંસ્કારો આપવા અને આપણા બાળકોને આવા ઉત્કૃષ્ટ બનાવવા માટે ગર્ભ સંસ્કારની ખાસ આવશ્યકતા છે. અને મને આ માર્ગદર્શન આપનાર ડૉક્ટર કોમલબેન વિઠલાણી, જેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને જેનું પરિણામ આજે મને મારા બંને પુત્રોમાં દેખાઈ આવે છે.